સુવર્ણપ્રાશન ખૂબ જ પ્રાચીન આયુર્વેદિક પ્રિપરેશન, જેની વાત વારંવાર આપણે ઇન્સ્ટા અને યુટ્યુબ પર કરી ચૂક્યા છીએ. હવે આ સુવર્ણપ્રાશનનો ઉપયોગ કર્યા બાદ, તેની અસરકારકતા જોયા બાદ માતાની શ્રદ્ધા તેના પર વધી છે ને એમને એવો પ્રશ્ન છે કે જો આ સુવર્ણપ્રાશન બાળક પર આટલું અસરકારક રીતે કામ કરી રહ્યું છે તો આ સુવર્ણપ્રાશન આપ્યા પછી બાળકને રસી આપવાની જરૂર પડે ખરી? તો આના સ્પષ્ટ ઉત્તરો આજે હું તમારી સાથે શેર કરી રહી છું. સૌથી પહેલા કે તમે એક ખાતરી કરો કે તમે જે સુવર્ણપ્રાશ બાળકને આપી રહ્યા છો તે ખરેખર કશ્યપ સંહિતામાં કશ્યપ ઋષિએ બતાવેલી રેમેડી પ્રમાણે બનાવેલું છે, એટલે કે એ પોતાના શુદ્ધ સ્વરૂપમાં છે. બીજું કે તમે માત્ર સુવર્ણપ્રાશન આપી રહ્યા છો, રસી આપવાની તમારી અથવા તમારા પરિવારની ઈચ્છા નથી, તો સર્વાનુમતે તમે નક્કી કરી શકો કે આપણે રસી આપવી નથી. પરંતુ જો તમને અંદરથી ભય છે કે હું રસી નહીં આપું અને મારા બાળકને કોઈ એવો રોગ થશે, તો આ ડર સાથે તમે સુવર્ણપ્રાશનની સાથે રસી આપી શકો છો. કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે કશ્યપ ઋષિ પોતે ખૂબ જ આત્મવિશ્વાસથી આ રેમેડીઝ આપણને આપીને ગયા છે અને ખરેખર આ રેમેડી જ્યારે આપી ત્યારે કોઈ રસી એન્ટીબાયોટિક નહીં હતું, છતાં પણ આપણા પાસે શુદ્ધ છે કે નહીં અને આપણી શ્રદ્ધા કેટલી છે, આ બે પાસાઓ પરથી નક્કી કરવાનું કે આપણા બાળકને આપણે વેક્સિન આપીશું કે નહીં આપીએ.